એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાયન્સના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 15 છે. આની પહેલાં 14 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે, ઓપ્શન કેવા આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો વિડીયો વ્યવસ્થિત જોઈ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો રોકે છે? તો ભારતમાં છે તે જંગલો કેટલા ટકા વિસ્તાર રોકે છે? જવાબ આવશે 25% વિસ્તાર જંગલો રોકે છે. નીચેનામાંથી કયો નર જાતિ અંતઃસ્ત્રાવ છે? નર જાતિ અંતઃસ્ત્રાવ છે તે ટેસ્ટોસ્ટેરોન છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ધાતુઓ ગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. ધાતુઓને ગાળવા માટે ફ્લોરસ્પારનો ઉપયોગ થાય છે. તમે અહીં જોઈ શકો, આ છે ફ્લોરસ્પાર. ભારતમાં સૌથી વધારે છે તે ગુજરાતમાંથી મળી આવે છે. ગુજરાત નંબર 1 ઉપર છે. ફ્લોરસ્પારનો ઉપયોગ શું છે? તો ધાતુઓને ગાળવા માટે ઉપયોગી છે. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે બીજી અંતરિક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી હતી? પીએસઆઈમાં પૂછાયેલું હતું. આ છે સુનિતા વિલિયમ્સ. ભારતીય મૂળના, ગુજરાતી મૂળના, ગુજરાતના મહેસાણાના ઝુલાસણથી તેઓનો સંબંધ રહેલો છે. તેમના પિતાશ્રી ત્યાંના હતા. અહીં વાત છે બીજી અંતરિક્ષ યાત્રા જે શરૂ કરી તે ક્યાંથી કરી હતી? તો જવાબ આવશે કઝાકિસ્તાનથી કરી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. નાઇટ્રોજનના ગુણધર્મ સંબંધે કઈ બાબત ખોટી છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે નાઇટ્રોજન વાયુ શ્વસનમાં મદદરૂપ થાય છે એ ખોટું છે. તો સાચા આપણે જોઈ લઈએ. નાઇટ્રોજન વાયુ રંગ ગંધવિહીન છે તથા દહન પોષક નથી. એ સાચું છે. રંગ પણ નથી, ગંધ પણ નથી અને દહન પોષક પણ નથી. નાઇટ્રોજન વાયુ કુદરતમાં દ્વિઅણુરૂપ હોય છે. એ પણ સાચું છે. નાઇટ્રોજન વાયુ અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજનો બનાવે છે. એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન બી. પાણી કયા બે તત્વોનું બનેલું છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો પાણી H2O, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. જવાબ આવશે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું હોય છે પાણી. ઓપ્શન એ. ચરબી માટે કયું વિધાન સાચું નથી? આમાંથી ખોટું કયું છે? તો જવાબ આવશે શેરડી મકાઈમાંથી વિપુલ પ્રમાણમાં ચરબી મળે છે એ ખોટું છે. શેરડી અને મકાઈમાંથી ચરબી મળતી નથી. સાચા જોઈ લઈએ આપણે. કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. એ સાચું છે. શરીરને ગરમી પૂરી પાડે છે. એ પણ સાચું છે. શરીરને શક્તિ પૂરી પાડે છે. એ પણ સાચું છે. જે હાડકાં કઠણ હોતા નથી એવી વાળી શકાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? હાડકાં કઠણ નથી હોતા અને વાળી શકાય છે તેને શું કહેવાય? કોમલાસ્થિ કહેવાય. ઓપ્શન સી સાચો જવાબ છે. જેમ કે કાનના હાડકાં છે આપણા, તે આપણે ગમે તેમ વાળી શકીએ છીએ. એ સિવાય નાકમાં આગળ આવેલું જે હાડકું છે તેને પણ વાળી શકાય છે. તે બધા કેવા છે? કોમલાસ્થિ છે. કન્વેયર બેલ્ટમાં શેનો ઉપયોગ થાય છે? તો કન્વેયર બેલ્ટમાં છે તે નિયોપ્રિનનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી. ઓક્સિજનનું પરમાણુય દળ ખાલી જગ્યા છે. જવાબ આવશે 16 છે. મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો લિંગી રંગસૂત્રોની સંખ્યા છે તે 1 હોય છે. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે અવાજની ગતિ માટે વપરાય છે સબસોનિક, સુપરસોનિક. એ સિવાય આપણે જોઈએ 5 પ્રકાર હોય છે. ઇન્ફ્રાસોનિક હોય છે, પછી સબસોનિક, સુપરસોનિક, હાઇપરસોનિક અને અલ્ટ્રાસોનિક. તો આ બધા શેના પ્રકાર છે? અવાજની ગતિના પ્રકાર છે. આમાંથી કોઈ પણ પૂછાય, એક પણ પૂછાઈ શકે, 2, 3 પણ પૂછાઈ શકે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ શું છે બધું? તો અવાજની ગતિ છે. આ બધામાં સોનિક કોમન છે, તો સોનિક તમે યાદ રાખી લેજો.
નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો પ્રથમ ભારતીય હતા ડૉક્ટર સીવી રામન. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભૌતિકશાસ્ત્રમાં તેઓને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું અને તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા નોબેલ પ્રાઇઝ મેળવનાર. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? તો લાફિંગ ગેસમાં છે તે નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. N2O તમે અહીં જોઈ શકો, નાઇટ્રસ ઓક્સાઇડ. એડ્રિનલ ગ્રંથિ કયો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે ગુસ્સો, ચિંતા અને ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે? તો શું જવાબ આવશે? સાચો જવાબ આવશે એડ્રિનાલિન સ્ત્રાવ. એડ્રિનલ ગ્રંથિ તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારની છે તે ગ્રંથિ હોય છે. ઋતુસ્ત્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે જેને શું કહે છે? તો તેને રજોદર્શન કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઋતુસ્ત્રાવની શરૂઆત રજોદર્શન. ઋતુસ્રાવ છે તેની પૂર્ણાહુતિ એટલે કે રજોસ્રાવ આવવાનું બંધ થઈ જાય તો તેને ઋતુસ્રાવ આવવાનું બંધ થઈ જાય તો તેને રજોનિવૃત્તિ કહે છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો સૌથી વધારે સખત ખનિજ જે ઓપ્શન આપેલા છે તેમાંથી હીરો છે. ઓપ્શન બી. ધ્રુવ દેશો પર તાપમાન ખૂબ નીચું કયા કારણે રહે છે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જે દેશો આવેલા છે તેમાં તાપમાન નીચું હોય છે, બરફ હોય છે. શાના કારણે? તો જવાબ આવશે સૂર્યોના કિરણો ત્રાંસા પડવાથી. ઓપ્શન સી. અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો તે વાસ્તવિક, પરંતુ વસ્તુ તદ્દન નજીક હોય ત્યારે આભાસી અને ચત્તુ અને વિસ્તૃત દેખાય છે. કયો એસિડ બેઝિક સિદ્ધાંત જલીય તેમજ બિનજલીય દ્રાવણોને લાગુ પાડી શકાય છે? તો જવાબ આવશે બ્રોસ્ટેડ લોરી. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો. આ છે બ્રોસ્ટેડ લોરી. એસિડિક ને બેઝમાં પણ બંનેમાં તેનો ઉપયોગ થાય છે. ઉભયજીવી પ્રાણીઓ કે સરીસૃપ જેવા પ્રાણીઓમાં કેટલા ખંડીય હૃદય હોય છે? તો તેમાં ત્રિખંડીય હૃદય હોય છે. ઓપ્શન એ. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે કયું યંત્ર? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ડાયનેમો. ઓપ્શન એ સાચો જવાબ છે. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જવાબ આવશે નેત્રપટલની આગળના વિસ્તારમાં. આ નેત્રપટલ છે તેની આગળ અહીં છે તે પ્રતિબિંબ રચાય છે. જે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા લોકો હોય છે તેમાં તેને માયોપિયા કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા છે અશ્મિઓની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. તમે અહીં કાર્બન ડેટિંગ પદ્ધતિ જોઈ શકો જેમાં કાર્બન 14નો ઉપયોગ થાય છે. પણ યાદ રાખજો કાર્બન 14 છે તે અગત્યનું છે. એ પણ પૂછાય છે. કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કયું કાર્બન ઉપયોગી છે? તો કાર્બન 14. માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી? જોડીમાં ન હોય તેવી છે પિટ્યુટરી ગ્રંથિ. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો આપણા મગજમાં અહીં આવેલી હોય છે પિટ્યુટરી ગ્રંથિ અને તે જોડીમાં હોતી નથી. પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહેવામાં આવે છે? આ છે પર્ણનો પહોળો અને લીલો ભાગ, તેને પર્ણપત્ર કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? પીએસઆઈમાં પૂછાયેલું. બેટરી જે આપણે વાપરીએ તેમાં પ્રાથમિક રીતે કયું એસિડ હોય છે? તો સલ્ફ્યુરિક એસિડ હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો મનુષ્યમાં છે તે 5 જ્ઞાનેન્દ્રિય હોય છે. કઈ કઈ? કાન, આંખ, જીભ, નાક અને ત્વચા. કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, આંખ દ્વારા જોઈ શકીએ, જીભ દ્વારા સ્વાદ એટલે કે ટેસ્ટ લઈએ છીએ,
નાક દ્વારા આપણે સૂંઘી શકીએ છીએ અને ત્વચા દ્વારા આપણે અનુભવ કરી શકીએ છીએ. તો આ 5 આપણી જ્ઞાનેન્દ્રિય છે. આલ્ડીહાઇડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ આવશે CHO, ઓપ્શન સી. આલ્ડીહાઇડમાં CHO કાર્યાત્મક જૂથ હોય છે. આ જૂથમાં એક કાર્બન અણુ, એક ઓક્સિજન અણુ ડબલ બોન્ડ દ્વારા જોડાયેલો હોય છે અને એક હાઇડ્રોજન અણુનો સમાવેશ પણ થાય છે. સૌપ્રથમ કયા પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરાયું હતું? તો સર્વપ્રથમ છે તે ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરાયું હતું. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ ઓરિજિનલ નથી, પરંતુ આનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ તેને મ્યુઝિયમમાં આ રીતે રાખેલું છે. તેના વિશે જોઈએ. સફળતાપૂર્વક ક્લોન કરાયેલું પ્રથમ પ્રાણી ડોલી નામનું ઘેટું હતું. નામ શું હતું? ડોલી. જેનું ક્લોન 1996માં સ્કોટલેન્ડની રોઝલિન ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ઇયાન વિલ્મુટ અને તેમના સાથીદારો દ્વારા પુખ્ત કોષમાંથી બનાવવામાં આવ્યું હતું. સોના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ તેમજ રેડિયો સક્રિયતા પરના કાર્યને લીધે અર્નેસ્ટ રુથરફોર્ડને કઈ સાલમાં નોબેલ પારિતોષિક છે તે આપવામાં આવ્યું હતું? જવાબ આવશે ઈસવીસન 1908માં. આ છે અર્નેસ્ટ રુથરફોર્ડ. મિથેનોલનું ઓક્સિડેશન કરવાથી કયો એસિડ બને છે? તો જવાબ આવશે ફોર્મિક એસિડ બને છે. ઇલેક્ટ્રિક બેલ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રિક બેલ છે તે કાર્ય કરે છે. જે પદાર્થો એસિડિક કે બેઝિકનો ગુણધર્મ ધરાવતા નથી તેને શું કહે છે? તો તેને તટસ્થ પદાર્થો કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સજીવોમાં આનુવંશિકતાનો એકમ કયો છે? જનીન છે. ઊન આપતા પ્રાણીઓ લામા અને અલ્પાલ પ્રાણીઓ મોટાભાગે ક્યાં જોવા મળે છે? તો તમે જોઈ શકો આ છે અલ્પાકા અને આ છે લામા. આ બંને ઊન આપતા પ્રાણીઓ છે અને ક્યાં જોવા મળે છે? તો તે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. નાઇજેરિયા ગોનેરી જાતિના ગોળ બેક્ટેરિયા મનુષ્યમાં કયા જાતીય રોગ માટે જવાબદાર છે? નાઇજેરિયા ગોનેરી જાતિના ગોળ બેક્ટેરિયા છે તે શેના માટે છે? તો ગોનોરિયા રોગ માટે જાણીતા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. શરીરમાં પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી હોય છે. તે છાતીના હાડકાં અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે. આ શંકુરૂપી પાંજરાને શું કહેવાય છે? તો તેને પાંસળી પિંજર કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પાંસળી પિંજર. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? ઉપરોક્ત તમામ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ બધાની જરૂર હોય છે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં. ઇથેનોલને હવામાં દહન કરતાં કેવા રંગની જ્યોત સળગે છે? ઇથેનોલને જો સળગાવવામાં આવે તો ભૂરા એટલે કે વાદળી રંગની જ્યોત છે તે સળગે છે. પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે? તો પ્રિઝમને કુલ 5 સપાટીઓ હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? પીએસઆઈમાં પૂછાયેલું. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ જવાબ આવશે હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. ઓપ્શન સી. ચૂનાના નીતરિયા પાણીનું રાસાયણિક સૂત્ર જણાવો. ચૂનાનું નીતરિયું પાણી જવાબ આવશે CaOH2. ચૂનાના પાણીનું રાસાયણિક સૂત્ર CaOH2 છે, જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સંતૃપ્ત દ્રાવણ છે. જંગલમાં સૌથી ઉપરનું સ્તર કોણ બનાવે છે? તો જવાબ આવશે વિશાળ અને લાંબા વૃક્ષો બનાવે છે. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં અપાય છે?
કિડનીના રોગમાં જો બંને કિડની ફેલ થઈ ગઈ હોય તો ડાયાલિસિસ કરવું પડે. આખું લોહી છે તે મશીન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે ડાયાલિસિસની ક્રિયામાં. માનવ લિંગનું નિશ્ચાયન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે જનીનો દ્વારા થાય છે. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ મેળવવામાં આવે છે? કોલ ગેસ મેળવવામાં આવે છે. વનસ્પતિના અભ્યાસને લગતું સિસ્ટેમા નેચુરી નામક પુસ્તક કોણે લખ્યું છે? અહીં તમે જોઈ શકો સિસ્ટેમા નેચુરી. તો જવાબ આવશે ઓપ્શન ડી, કરોલસ લિનિયસે કર્યું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ગેલિલિયો ગેલિલીનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક કયું છે? તો તેમનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક છે ધ લિટલ બેલેન્સ. ઓપ્શન ડી. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો આમાં કાર્બનથી ન બનેલું હોય તેવું ચાંદી છે તે કાર્બનથી નથી બનેલું, જ્યારે હીરો, કોલસો અને ગ્રેફાઇટ એ બધા કાર્બનથી બનેલા છે. 2009માં રસાયણશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય મૂળના વૈજ્ઞાનિક કોણ હતા? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. તમે અહીં ફોટો પણ જોઈ શકો. આ છે વી રામકૃષ્ણન, જેઓને 2009માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો અને તેઓ ભારતીય મૂળના છે. ચંદ્ર એ કોનો ઉપગ્રહ છે? તો ચંદ્ર છે તે પૃથ્વીનો ઉપગ્રહ છે. તમે અહીં જોઈ શકો વચ્ચે પૃથ્વી છે અને ચંદ્ર તેની ચારે બાજુ ફરે છે અને પૃથ્વી છે તે સૂર્યના ચક્કર લગાવે છે. ભારતમાં પ્રથમ સીએનજી ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે? જીપીએસસી પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે રેવારીથી રોહતક વચ્ચે સીએનજી ટ્રેન ચાલે છે. મનુષ્યમાં રુધિરને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે તે પદ્ધતિને શું કહે છે? તો તે પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આ રીતે એક જગ્યાએથી ખૂન લોહી લેવામાં આવે છે અને બીજી જગ્યાએથી તે ફિલ્ટર થઈ અને પાછું શરીરમાં પ્રવેશ કરે છે. નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો તબીબી વિજ્ઞાન એટલે કે ડૉક્ટરી સાથે સંબંધિત કાર્ડિયોગ્રામ છે, લેપ્રોસ્કોપી પણ છે, ડાયાલિસિસ પણ છે, સિસ્મોગ્રાફ નથી. આ છે સિસ્મોગ્રાફ, જે ભૂકંપ માપક યંત્ર છે. ફોર્મેલિનનું આણ્વીય સૂત્ર જણાવો. જવાબ આવશે HCHO. એલ્યુમિનિયમ પૃથ્વીમાં કયા સ્વરૂપે રહેલું છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો એલ્યુમિનિયમ છે તે પૃથ્વીમાં બોક્સાઇટ સ્વરૂપે રહેલું છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ? તો બોક્સાઇટ. આમાંથી એલ્યુમિનિયમ છે તે બનાવવામાં આવે છે. લુમિંગ એ પ્રકાશીય ભ્રમણા છે જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે? તો જવાબ આવશે આભાસી અને ચતુ પ્રતિબિંબ છે તે રચાય છે લુમિંગમાં. કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. તો બુધ ગ્રહ છે તે સૌથી નજીક છે. આ સૂર્ય છે, સૂર્યની બાજુમાં તમે અહીં બુધ જોઈ શકો. બુધ પછી શુક્ર છે, પછી પૃથ્વી, પછી મંગળ, પછી ગુરુ છે, શનિ છે, યુરેનસ અને નેપચ્યુન. તો આ ટોટલ 8 આપણા ગ્રહો રહેલા છે. અવકાશ યાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો તમે અહીં જોઈ શકો કયો રંગ છે? કાળા રંગનું દેખાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પવનની ઝડપ માપતા સાધનને કયા નામે ઓળખવામાં આવે છે? એનિમોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો આ રીતે રાખેલું હોય છે અને પવન આવે એટલે આ ફરે છે અને તેની ગતિ અહીં મીટરમાં મપાય છે. નામ છે એનિમોમીટર, પવનની ઝડપ માપવા માટે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે જે રોગો થાય છે તેને કેવા રોગો કહે છે? તો તેને ત્રુટિજન્ય રોગો કહે છે. ત્રુટિજન્ય રોગો. ઓપ્શન એ. મારવાડી બરછટ ઊન જાતિના ઘેટા કયા રાજ્યમાં જોવા મળે છે? મારવાડી શીપ. જવાબ આવશે ગુજરાત રાજ્યમાં જોવા
મળે છે? ઓપ્શન એ. વનસ્પતિમાં ફલન એટલે શું? જવાબ આવશે નરજન્યુ અને માદાજન્યુ ફલિતાંડ બનાવવા માટેનું સંયુગ્મન થવાની ક્રિયાને વનસ્પતિમાં ફલન કહે છે. કેટલા ડેસિબલ એટલે કે ડીબીથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? તો જવાબ આવશે 80 ડીબીથી વધારે હોય તો તે કષ્ટદાયક બની જાય છે. 1 માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો કેટલામો ભાગ? 1 માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો 10 લાખમો ભાગ. ઓપ્શન બી સાચો જવાબ છે. વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવું સંશોધન કરનાર કોણ? તો જવાબ આવશે જગદીશચંદ્ર બોઝ. આ છે જગદીશચંદ્ર બોઝ. તેઓએ કેસ્કોગ્રાફની શોધ કરેલી છે. કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે ઓળખાય છે? ગ્રામ પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ફુલેરિનસ. ઓપ્શન એ. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પાણી શુદ્ધિકરણ સિસ્ટમમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગી ભૂમિકા એ શું છે? તો જવાબ આવશે બધા સાચા. એટલે કે તે પાણીમાંથી અનિચ્છનીય દુર્ગંધ છે તે દૂર કરે છે. તે જળમાં નુકસાનકારક માઇક્રો ઓર્ગેનિઝમને મારે છે. તે ઘનકણોની સેડિમેન્ટેશન કરી કાદવ દૂર કરે છે અને સ્વચ્છતા વધારે છે. આ બધું સાચું છે. પૃથ્વી કેટલા ખૂણે નમેલી છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો પૃથ્વી છે તે 23.5ના ખૂણે નમેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મોન્સૂન શબ્દ મોસમ શબ્દમાંથી ઉતરી આવેલ છે. આ મોસમ શબ્દ કઈ ભાષાનો છે? તો મોસમ શબ્દ છે તે અરબી ભાષાનો છે. ઓપ્શન એ. નિવસન તંત્રમાં પોષક સ્તરો કોનું પ્રમાણ દર્શાવે છે? તો તે શક્તિનું પ્રમાણ દર્શાવે છે. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે? તો અવાજની ઝડપ છે તે લાકડામાં સૌથી વધુ રહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે? તો શુક્રકોષો છે તે 2 પ્રકારના હોય છે. કયા વિટામિનના અભાવથી રતાંધણાપણું થાય છે? ગુજરાત હાઈકોર્ટ ક્લાર્કમાં પૂછાયેલું. તો વિટામિન એની ઉણપ હોય તો રતાંધણાપણું આવે છે. નાઇટ બ્લાઇન્ડનેસ જેને કહે છે. નોર્મલ વિઝન હોય તેને આવું દેખાય છે અને નાઇટ બ્લાઇન્ડનેસ હોય એટલે કે રતાંધણાપણું હોય તો તેને આ રીતે ઝાંખું દેખાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વિટામિન એ દ્વારા રતાંધણાપણું આવે છે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે? તેને બળ કહે છે. ઓપ્શન બી. વીજળીથી થતા તણખા અને આપણા કપડાથી થતા તણખા એ સમાન ઘટનાઓ છે એવું કહેનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એવું કહેનાર વૈજ્ઞાનિક છે તે બેન્જામિન ફ્રેન્કલિન હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. ઓપ્શન બી. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? તો 23 જોડ રંગસૂત્રો છે તે આવેલા હોય છે. તમે અહીં 1થી લઈ અને 23 સુધી જોઈ શકો. જવાબ આવશે ઓપ્શન બી. કોકનો ઉપયોગ કઈ ધાતુના ઉત્પાદનમાં થાય છે? તો સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. રબરના વલ્કેનાઇઝેશનમાં કયું અધાતુ તત્વ ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે સલ્ફર. 50 HZ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વાર દિશા બદલે છે? તો 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલે છે. જે વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે તેને શું કહે છે? તો તેને પરોપજીવી કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? તો એ છે પોટેશિયમ એટલે કે કે.
કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવે વધે છે. વજન તેનો શું થાય? વધે. લોખંડને કાટ લાગતા કયું સંયોજક બને છે? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલું. તો Fe2O3 સંયોજક બને છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વજપત્ર, દાલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર એ કોના વિવિધ ભાગો છે? તો જવાબ આવશે તે પુષ્પના ફૂલોના વિવિધ ભાગો છે. પવન ઉર્જામાં ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ખાલી જગ્યાથી વધુ હોવી જોઈએ. તો 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી વધારે હોવી જોઈએ. ઓપ્શન સી. પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક કયા પ્રકારના રેસાના ઉદાહરણ છે? તો તેઓ સિન્થેટિક રેસા છે. અધાતુ તત્વોની કુલ સંખ્યા કેટલી છે? કુલ 22 સંખ્યા છે. ઓપ્શન બી. આ 22 ધાતુઓમાંથી 11 વાયુઓ છે, જે હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, ઓર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનેશન છે. 6 ઘન પદાર્થો છે: કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, સેલેનિયમ, પોલોનિયમ અને એસ્ટાટિન. અને એક પ્રવાહી છે, જે છે બ્રોમિન. એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? તો જવાબ આવશે લોહ તત્વના અભાવે થાય છે એનિમિયા. તમે જોઈ શકો આ નોર્મલ વ્યક્તિનું બ્લડ છે અને આ એનિમિયા ધરાવતા વ્યક્તિનું બ્લડ છે. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે આંતરિક પરાવર્તન ઉપર ઓપ્ટિકલ ફાઇબર છે તે કામ કરે છે અને ઇન્ટરનેટ માટે તે વધારે ઉપયોગી છે. આજ્ઞામાં કયું વિશિષ્ટ ઉચ્ચેસક આવેલું હોય છે? આજ્ઞો તમે જોયો હશે. જવાબ આવશે લ્યુસિફ્રેઝ. ઓપ્શન બી. આઇઝેક ન્યૂટને ગણિતની એક નવી શાખાની શોધ કરી હતી, જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો આ છે આઇઝેક ન્યૂટન. મનુષ્યમાં જનનપિંડના શુક્રપિંડમાં વિભેદન માટે કોની હાજરી આવશ્યક છે? તો જવાબ આવશે વાય રંગસૂત્રની હાજરી આવશ્યક છે. કાકરાપાર ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલું છે? તમે અહીં જોઈ શકો આ કાકરાપાર છે. જવાબ આવશે ગુજરાત રાજ્યમાં આવેલું છે. ગુજરાતના વ્યારા નજીક આવેલું છે. સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો સાબુમાં છે તે COONA હોય છે. ઓપ્શન સી. પૃથ્વીથી બીજા નંબરનો સૌથી નજીકનો તારો કયો છે? સૌથી નજીકનો તારો સૂર્ય છે. અને બીજા નંબરનો સૌથી નજીકનો કયો છે? તો જવાબ આવશે આલ્ફા સેટોરી. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો સૌથી નજીક આપણે સૂર્ય છે તારો, અને બીજા નંબરનો સૌથી નજીક અહીં આલ્ફા સેટોરી છે. એક અને એ અને બી. શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહે છે? તો તેને સ્નાયુ બળ કહે છે. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ધાતુઓ ઓગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? ખનિજનો ફોટો પણ આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. ગુજરાતમાં સૌથી વધુ થાય છે એ પણ તમને જણાવી દઉં. બીજો પ્રશ્ન. કાકરાપાર ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલ છે? ત્રીજો પ્રશ્ન. વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવું સંશોધન કરનાર કોણ હતા? 4 ઓપ્શન ફોટો પણ છે. ત્રણના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.